નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચર્ચા કરી રહ્યા છીએ ધોરણ 12 વિષય ભૂગોળ, જેમાં આપણે મિત્રો આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી પ્રાથમિક પ્રવૃત્તિઓ વિશે સંપૂર્ણ ચર્ચા કરી. હવે આપણે આગળ ચર્ચા કરવાની છે કે જે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિઓ છે, રેડી, એમાં છે કોનો સમાવેશ થાય છે, રેડી, અને એની સંપૂર્ણ માહિતી આપણે અહીંયા વિડીયો લેક્ચરમાં લેવાના છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ચેનલ તો તમે સબસ્ક્રાઇબ કરી દીધી છે, અને હા, અને સ્વાધ્યાય સોલ્યુશનની પીડીએફ ને બધું ક્યાંથી મળશે એની પણ ચર્ચા કરશું. ફટાફટ એક સરસ મજાની કોમેન્ટ આપી દો. ચાલો તો આગળ વધીએ. તો કે માનવીની દ્વિતીયક પ્રવૃત્તિઓ, તો કે બધી જ આર્થિક પ્રવૃત્તિઓના સંસાધનોની પ્રાપ્તિ અને તેમના ઉપયોગ સાથે જોડાયેલી છે. બધા જ પ્રકારના સંસાધનો માનવ જીવન માટે ખૂબ જ મહત્વના છે. એટલે કે જે બધી જે પણ કંઈ આર્થિક પ્રવૃત્તિઓ છે એ સંસાધનોની પ્રાપ્તિ છે અને એના ઉપયોગ સાથે શું છે, જોડાયેલી હોય છે, એકબીજા સાથે સંકળાયેલી હોય છે. બધા જ પ્રકારના સંસાધનો છે એ માનવ જીવન માટે કેવા છે, જરૂરી છે, ઉપયોગી છે. દ્વિતીયક પ્રવૃત્તિઓના કારણે પ્રાકૃતિક સંસાધનોનું મૂલ્ય ખૂબ જ વધી રહ્યું છે. એટલે કે આ જે દ્વિતીયક પ્રવૃત્તિ છે, બરોબર, એના લીધે જે પણ કંઈ પ્રકૃતિ સાથે જોડાયેલા જે પણ કંઈ સંસાધનો મળે છે એનું મૂલ્ય હવે ધીમે ધીમે શું થઈ રહ્યું છે, સતત વધી રહ્યું છે. કાચા માલનું તૈયાર માલમાં રૂપાંતર કરતા તે કિંમતી બની જાય છે. તો કે જે માની લો કે અત્યારે તમે કોઈ કપાસ છે, તો કપાસ જે છે એને ઉત્પાદન તમે કરો છો તો કપાસનું મૂલ્ય ઓછું હોય, પણ માની લો કે એમાંથી બનાવેલું કાપડ, તો એનું મૂલ્ય વધી જાય છે ને. તો શું કહે છે, જે કાચા માલનું મૂલ્ય છે એની કરતાં તૈયાર માલ થાય, કોઈ પણ તૈયાર માલ બને તો એનું મૂલ્ય છે શું થતું હોય છે, વધી જતું હોય છે. કપાસની કિંમત કરતાં તેમાંથી બનાવેલ તારની કિંમત વધી જાય છે. જો અહીંયા એને તાર કીધો છે, તો કપાસમાંથી બનાવેલ જે કપાસ છે એની કરતાં મૂલ્યનું વધારે શેનું છે, એમાંથી જ બનેલું તાર છે, અને એમાંથી તારમાંથી આપણે ઉપયોગ કરીને કપડાં બનાવીએ છીએ, તો એનું મૂલ્ય પણ વધી ગયું ને. હા, ટૂંકમાં કાચા માલને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુઓમાં રૂપાંતર થાય તેવી ઉત્પાદન પ્રવૃત્તિને ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં આપણે કેવું હોય તો જે કાચો માલ છે, રેડી, કાચો માલ છે એને ઊંચી મૂલ્યવાન ચીજ વસ્તુમાં રૂપાંતર કરવાની જે પણ કંઈ ઉત્પાદન પ્રવૃત્તિ છે એને શું કહેવાય, ૌદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિ. જ્યાં પ્રાથમિક ક્ષેત્રના ઉત્પાદકોનો ઉપયોગ થાય તેવી પ્રવૃત્તિને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે જ્યાં પ્રાથમિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા ને, તો એ ઉત્પાદકોનો જ્યાં પણ ઉપયોગ થતો હોય એ પ્રવૃત્તિ શું કહેવાય, દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. ભૂગોળ વેતાઓએ ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિનું વર્ણન કરવા માટે કરે છે જે ખેતી, જંગલ, મત્સ્ય, ખનન પ્રવૃત્તિ દ્વારા પ્રાપ્ત પ્રાથમિક ઉત્પાદનોની પ્રક્રિયા અને નવી ચીજ વસ્તુઓના નિર્માણ સાથે જોડાયેલી હોય છે. એટલે કે જે ભૂગોળવિદો છે એ જે આ ઉદ્યોગ શબ્દ છે એનો અર્થ એ પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે, વર્ણન કરે છે કે જેમાં ખેતી છે, જંગલ છે, મત્સ્યન છે, ખનન પ્રવૃત્તિ દ્વારા શું કરવામાં આવે, તો કે જે પ્રાથમિક ઉત્પાદનો છે, હે ને, પ્રાથમિક ઉત્પાદનોની જે પ્રક્રિયા છે અને નવી ચીજ વસ્તુનું નિર્માણ છે, એની સાથે શું હોય તો કે જોડાયેલી હોય, બરોબર, એને છે એ શું કહે છે, ઉદ્યોગ તરીકે ગણે છે. પ્રાથમિક પ્રવૃત્તિથી અલગ કરવા માટે ઉદ્યોગોને દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય છે. એટલે કે જે પ્રાથમિક પ્રવૃત્તિઓ છે એનાથી કંઈક અલગ કરવું, તો એના માટે જે હોય તો એને શું કહેવાય, તો કે એવા જે ઉદ્યોગો છે એને શું કહેવાય, દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય છે. એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિથી જે વસ્તુ છે એને અલગ કરવી છે તો એના માટે આપણે ઉદ્યોગનો ઉપયોગ કરીએ છીએ, એ બધું જે થાય એને આપણે દ્વિતીયક પ્રવૃત્તિ કહી શકાય. ચાલો, ઔદ્યોગિક ક્રાંતિને કારણે ગતિશીલ જળ, ખનિજ કોલસો અને ખનિજ તેલ વગેરે શક્તિના સંસાધનોના ઉપયોગથી પ્રાથમિક પ્રવૃત્તિના ક્ષેત્રોમાં ખૂબ જ ફેરફાર થયા. એટલે કે જે આપણે વાત કરી હતી 18મી સદીમાં યુરોપના દેશોમાં જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ હતી એને લીધે ગતિશીલ જળ, હે ને, ઉત્પાદન થાય ને ઉર્જાનું, ટર્બાઇન ને બધું, પછી કોલસો છે, ખનિજ તેલ છે, બરાબર, આ બધા શક્તિના સંસાધનો છે. એટલે કે એમાંથી આપણે શું મળે છે, શક્તિ મળે છે, પાવર મળે, ઉર્જા મળે છે, રેડી. તો આ બધી ઉપયોગથી પ્રાથમિક પ્રવૃત્તિ ક્ષેત્રોમાં શું થયો, વધારો થયો આને લીધે, જેનાથી ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિને મદદ મળી. એટલે કે પ્રાથમિક પ્રવૃત્તિમાં ઉત્પાદનમાં વધારો થયો તો એનો ફાયદો ક્યાં થશે, તો કે ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ સ્વાભાવિક છે કે એનો ફાયદો થવાનો છે. અહીં પ્રાથમિક પ્રવૃત્તિને કારણે પ્રાપ્ત કાચા માલને તૈયાર માલમાં ફેરવવાની પ્રવૃત્તિ થઈ, તેથી તે દ્વિતીયક પ્રવૃત્તિ કહેવાય. એટલે કે અહીંયા જે છે
એ તૈયાર જે કાચો માલ હતો બરાબર એને આપણે તૈયાર કરીને પાકા માલમાં ફેરવું, એટલે કે કોઈ વસ્તુ તૈયાર માલ બનાવ્યો બરાબર. આ ફેરવાની પ્રવૃત્તિને આપણે શું કહીએ છીએ? દ્વિતીયક પ્રવૃત્તિ કહીએ છીએ. તો પ્રાથમિક પ્રવૃત્તિમાં શું છે? કાચો માલ છે, કોઈ પણ ઉત્પાદન થાય કાચો માલ, રેડી, ખેતી પશુપાલન એ બધું, પણ એને તૈયાર કરીને પાકો માલ બનાવીએ. પાકો એટલે સિમેન્ટ કોન્ક્રીટવાળો પાકો નહીં, પણ કોઈ તૈયાર માલ બનાવીએ તો એને આપણે શેમાં મૂકીએ છીએ? દ્વિતીયક પ્રવૃત્તિમાં મૂકીએ છીએ. આ સિવાય પ્લાસ્ટિકના રમકડા બનાવવા, લોખંડમાંથી યંત્રનું નિર્માણ કરવું, અંતરિક્ષ યાનનું નિર્માણ કરવું વગેરે ઉત્પાદનને ઉદ્યોગ કહેવામાં આવે છે. એટલે કે આ સિવાય જે પ્લાસ્ટિકના રમકડા આપણે ખબર ને, હા, નાના હતા ત્યારે આપણે રમતા, અત્યારે જે બાળકો રમતા હોય એ, પછી લોખંડમાંથી યંત્રો કોઈ પણ નાના મોટા બનાવવા, અંતરિક્ષનું નિર્માણ કરવું, હે ને, અંતરિક્ષ યાન ને બધું બનાવો ને, ગ્રહ ને ઉપગ્રહ ને બધું, એ બધું. ચાલો રેડી. તો એને બધાને શું કહેવાય? ઉદ્યોગો કહેવામાં આવે છે. ઔદ્યોગિક ઉત્પાદન એટલે જૈવિક અથવા અજૈવિક પદાર્થોને એક નવા ઉત્પાદનમાં રૂપમાં યાંત્રિક અને રાસાયણિક પરિવર્તન માત્ર છે, રેડી. તે પછી તે કાર્ય સ્વયં સંચાલિત મશીન દ્વારા કે હાથ દ્વારા અથવા કોઈ કારખાનામાં થયું હોય. એટલે શું કહે છે? જે ઔદ્યોગિક ઉત્પાદન એટલે જે જૈવિક અથવા અજૈવિક પદાર્થ, કેવા પદાર્થો? જૈવિક અથવા અજૈવિક પદાર્થો છે કે જે એક નવા ઉત્પાદનના રૂપમાં યાંત્રિક હોય કે પછી રાસાયણિક પરિવર્તન માત્ર છે, રેડી. કોઈ યાંત્રિક રીતના ફેરફાર હોય કે રાસાયણિક ક્ષેત્ર ફેરફાર હોય, તે પછી કાર્ય કેવી રીતના થયું હોય? તો કે સ્વયં સંચાલિત, એટલે પોતાની રીતે થયું હોય કે મશીન દ્વારા થયું હોય કે હાથ દ્વારા થયું હોય કે પછી કોઈ કારખાનામાં થયું હોય. જટિલ વ્યવસ્થા, શક્તિના આધુનિક સાધનો, કૌશલ્યપૂર્ણ માનવ શ્રમ, યંત્રોનો ઉપયોગ અને મોટા પાયે વધુ ઉત્પાદન એ આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ છે. તો કે ચોકસાઈ ભર્યું, જટિલ એટલે અઘરું જે પણ કંઈ કામ હોય અને એને ચોકસાઈ ભર્યું કામ કરવું, પછી શક્તિનું આધુનિક સાધનોમાં ઉત્પાદન ઉપયોગ કરવો, કૌશલ્યપૂર્ણ કામ કરવું, માનવ શ્રમને ઘટાડવો, રેડી, યંત્રોનો ઉપયોગ કરવો, મોટા પાયે વધુ ઉત્પાદન મેળવવું. આ બધી વસ્તુ શું છે? તો કે આધુનિક ઉત્પાદનની વિશેષતાઓ કહેવામાં આવે છે. તો તમને પૂછાય તો આ બધી વસ્તુ એમાં લખી શકાય, રેડી. ચાલો, નેક્સ્ટ આપણો ટોપિક છે ઉદ્યોગોનું વર્ગીકરણ, જે નીચે મુજબ છે. તો પહેલું આપણે જોઈએ ગૃહ ઉદ્યોગ. કયું છે? ગૃહ ઉદ્યોગ, જેને આપણે કુટીર ઉદ્યોગ પણ કહીએ છીએ. તો ગૃહ ઉદ્યોગને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કયો આવશે? કુટીર ઉદ્યોગ. તો ચાલો જોઈએ. ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી નાનું સ્વરૂપ છે. યાદ રાખજો, ગૃહ ઉદ્યોગ એ ઔદ્યોગિક ઉત્પાદનનું સૌથી કેવું છે? નાનું. યાદ રાખો, સૌથી નાનું ઉત્પાદનનું કયું છે? ઔદ્યોગિક ઉત્પાદનનું એકમ કયું છે? તો કે ગૃહ ઉદ્યોગ. જેમાં હાથ કારીગર કે શિલ્પકાર પોતાના કુટુંબના સભ્યોની મદદથી સ્થાનિક કાચા માલ વડે સામાન્ય સાધનનો ઉપયોગ દ્વારા પોતાના ઘરમાં જ ચીજ વસ્તુઓનું નિર્માણ કરે છે. એટલે કે આમાં છે કાંઈ હાથથી કારીગર હોય, હે ને, અથવા તો કોઈ શિલ્પકાર હોય, એ પોતાના પરિવારના સભ્યોની મદદ લે અને પોતે કાચા કોઈ પણ માલ હોય એમાંથી પોતાની રીતે નાના મોટા સાધનનો ઉપયોગ કરીને પોતાના ઘરે જ કોઈક વસ્તુ તૈયાર કરે, રેડી, બરાબર. તો આ બધું ગૃહ ઉદ્યોગમાં આવે. અહીં ઉત્પાદન કાર્ય ખૂબ જ મર્યાદિત હોય. કેમ? તો કે સ્વાભાવિક છે કે નાના થોડા ઘણા મશીનો હોય તો કોઈ વ્યક્તિ છે એ બધું બનાવે, પહેલેથી નાનેથી શરૂઆત કરે, કાચા માલથી તૈયાર માલ કરે ત્યાં સુધી, એટલે લિમિટેડ થાય. કેમ કે માણસ છે તો પછી એને થાકી જવું ને બધું આવે ને, ખાવું પીવું અન્ય બધું, એટલે ઉત્પાદન અહીં કેવું હોય? મર્યાદિત હોય. ઉત્પાદન ચીજ વસ્તુનું વેચાણ પણ સ્થાનિક બજારમાં કરવામાં આવતું હોય. એટલે માની લો કે અહીંયા કોઈક વસ્તુ તૈયાર થઈ હોય તો એનું ઉત્પાદનનું વેચાણ પણ ક્યાં થાય? તો કે એની જે સ્થાનિક બજાર હોય ત્યાં જ થાય ને, બીજે ક્યાંય તો કરી ના શકાય, રેડી. જેમ કે જો કુંભાર છે, લુહાર છે, મોચી છે. હવે માની લો કે કુંભારે છે એ માટીમાંથી ઘડો તૈયાર કર્યો, એના પરિવારના મદદથી ઘડો તૈયાર કર્યો, તો એ વેચવા ક્યાં જશે? વિદેશમાં જશે? ના, એ પોતાના વિસ્તારમાં, પોતાના સ્થાનિક વિસ્તારમાં જ પોતે વેચશે. તો આ બધા કેવા થયા? કુટીર ઉદ્યોગ, ગૃહ ઉદ્યોગ છે. પરંપરાગત ગૃહ ઉદ્યોગ સ્વરૂપે ચીજ વસ્તુ બનાવે છે, જેમ કે કુંભાર છે, લુહાર છે, મોચી છે, બધા. એશિયા અને આફ્રિકાના દેશોમાં આજે પણ આવા ગૃહ ઉદ્યોગ દ્વારા ચીજ વસ્તુઓનું ઉત્પાદન થાય છે. એટલે કે જે એશિયા અને આફ્રિકા જે દેશો છે એમાં પણ ઘણા ખરા વિસ્તારોમાં આજે પણ આવા ગૃહ ઉદ્યોગો છે, એની દ્વારા કોઈ પણ વસ્તુનું ઉત્પાદન અથવા તો વેચાણ થતું હોય છે. તેમાંથી કેટલીક ચીજ વસ્તુઓની માંગ વિકસિત દેશોમાં વધુ છે, રેડી. એટલે કે જે આ ગૃહ ઉદ્યોગમાં દ્વારા જે પણ કંઈ વસ્તુ બને છે એમાંથી ઘણી એવી વસ્તુઓ એવી હોય કે જે વિકસિત દેશો છે
કેવા વિકસિત દેશો છે એમાં પણ આ વસ્તુની ડિમાન્ડ વધી રહી છે, માંગ વધી રહી છે. મૂડી અને પરિવહન ઉદ્યોગ ગૃહ ઉદ્યોગોને નોંધપાત્ર અસર કરતા નથી. કયા બે વસ્તુ? તો કે મૂડી અને પરિવહન, રાઈટ, પૈસા અને પરિવહન, ટ્રાન્સપોર્ટેશન, એ બે ગૃહ ઉદ્યોગને છે એ નોંધપાત્ર એટલે વધારે પડતા અસર કરતા નથી. કેમ કે એમાં બહુ વધારે ના થાય ને ઇફેક્ટ. રેડી, ચાલો. કપડાં, ચટાઈઓ, વાસણો, ફર્નિચર, નાની મૂર્તિઓ, પથ્થરની ચીજો, માટીના વાસણો, ચામડામાંથી બનાવેલી ચીજો, બૂટ, ચપ્પલ, સોના તાંબાના ઘરેણાં, વાસણોમાંથી બનાવેલી ચીજ વસ્તુ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થાય છે. તો કઈ કઈ વસ્તુ ગૃહ ઉદ્યોગ દ્વારા તૈયાર થતી હોય સામાન્ય રીતે? તો કે કપડાં હોય, ચટાઈ હોય, રાઈટ, પાથરવાની હોય ચટાઈ એ, પછી વાસણો હોય, ફર્નિચર હોય, નાની મોટી મૂર્તિઓ છે, પછી પથ્થરની ચીજ વસ્તુ હોય, કોઈ વાસણ હોય માટીના, પછી ચામડામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ હોય, બૂટ ચપ્પલ હોય, સોના ચાંદીના તાંબાના ઘરેણાં હોય, રાઈટ ને, વાસણોમાંથી બનાવેલી ચીજ વસ્તુ હોય, આ બધી જ છે શેમાં તૈયાર કરવામાં આવતી હોય છે? ગૃહ ઉદ્યોગમાં, એટલે કે સ્થાનિક ગૃહ ઉદ્યોગમાં તૈયાર કરવામાં આવતી હોય છે. અને ગૃહ ઉદ્યોગને કયા નામ ઓળખવામાં આવે છે? કુટીર ઉદ્યોગ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. આવી જ રીતના આપણે આવે છે લઘુ ઉદ્યોગ. ગૃહ ઉદ્યોગ પછી કયો છે? લઘુ ઉદ્યોગ. તો આ પ્રકારના ઉદ્યોગમાં શક્તિ સંચાલનના આધુનિક યંત્રો અને કૌશલ ધરાવતા કારીગરોની મદદ લેવામાં આવે છે. હવે જો ગૃહ ઉદ્યોગમાં ઘરના સભ્યો દ્વારા છે એ કોઈ વસ્તુ તૈયાર કરવામાં આવતી, તો અહીંયા છે એ મોટા મશીનરીઓ છે, સાથે સાથે કૌશલ્ય ધરાવતા જેને નોલેજ હોય છે તે ક્ષેત્રનું એવા પણ કારીગરો પણ હશે. એટલે આ બધાય ભેગા મળીને, એટલે કે બંનેની મદદ લઈને છે આ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ શરૂ રાખવામાં આવતો હોય, આગળ વધવામાં આવતો હોય. ચાલો, આ ઉદ્યોગ માટે જરૂરી કાચો માલ સ્થાનિક બજારમાંથી ઉપલબ્ધ થતો ન હોય તો દૂરથી પણ મંગાવવામાં આવે છે. એટલે કે આજે લઘુ ઉદ્યોગ માટે કોઈ જે જરૂરી કાચો માલ છે, કોઈ ક્ષેત્રનો ઉદ્યોગ હોય અને જરૂરી કાચો માલ હોય, તો જો એને સ્થાનિક બજારમાંથી ના મળતો હોય, પોતાના વિસ્તારમાંથી ના મળતું, તો એને દૂરથી પણ મંગાવવો પડતો હોય છે. ગૃહ ઉદ્યોગની તુલનામાં આ ઉદ્યોગ કદમાં વિસ્તૃત હોય છે. એટલે કે જો ગૃહ ઉદ્યોગની સાપેક્ષમાં જોવા છીએ તો આ લઘુ ઉદ્યોગ છે પણ કેવા હોય? મોટા હોય છે. કેવા હોય છે? મોટા હોય. રોજગારી તકો અહીં વધારે હોય છે, જેથી સ્થાનિક લોકોની આવક વધે છે. તો સ્વાભાવિક છે કે અહીંયા ગૃહ ઉદ્યોગની સાપેક્ષમાં એ મશીનરોની બધા હશે તો ત્યાં લોકો વધારે લોકોને છે રોજગાર મળશે. તો લોકોને વધારે રોજગાર મળશે તો સ્થાનિક લોકોની આવક શું થશે? વધશે. જેમ કે ભારત છે, ચીન છે, ઇન્ડોનેશિયા છે, બ્રાઝિલ છે વગેરે દેશોમાં લોકોની રોજગારી વધે તે માટે આ પ્રકારના ઉદ્યોગોના વિકાસ માટે સ્થાનિક સરકારે પ્રયત્નશીલ રહે છે. કયા કયા દેશો? ભારત છે, ચીન છે, ઇન્ડોનેશિયા છે, બ્રાઝિલ છે વગેરે જેવા દેશો છે. એ માટે રોજગારી વધે એ માટે સ્થાનિક આ ઉદ્યોગનો વિકાસ થાય એ માટે જે પણ એની સ્થાનિક સરકાર હોય એ પણ શું કરતી હોય? સતત પ્રયત્ન કરતી રહેતી હોય છે. ચીન અને ભારતમાં કાપડ, રમકડાં, ફર્નિચર, ખાદ્ય તેલ અને ચામડાના સામાનો વગેરેનું ઉત્પાદનને લીધે તે લઘુ ઉદ્યોગોના એકમ દ્વારા થાય છે. એટલે કે જે ચીન અને ભારત જેવા દેશો છે એમાં કપડાં છે, રમકડાં છે, ફર્નિચર છે, ખાદ્ય તેલ છે, ચામડાના સામાન છે વગેરે આ બધી વસ્તુનું ઉત્પાદન આપણે કેમાંથી કરીએ છીએ? તો કે લઘુ ઉદ્યોગમાંથી કરીએ છીએ. લઘુ ઉદ્યોગ ગૃહ ઉદ્યોગની સાપેક્ષમાં કેવા છે? મોટા છે અને ત્યાં રોજગારીના પ્રમાણ પણ વધારે હોય છે. અને નાની મોટી જે આપણી ચીજ વસ્તુઓ છે એ બધી આપણે ક્યાં ઉત્પાદન કરતા હોઈએ છીએ? લઘુ ઉદ્યોગમાં કરતા હોઈએ છીએ. હવે એનો ત્રીજો પ્રકાર, મોટા પાયાના ઉદ્યોગો. પેલો આપણે જોઈ ગયા ગૃહ ઉદ્યોગ, પછી જોઈ ગયા લઘુ ઉદ્યોગ. હવે કયો છે? મોટા પાયાના ઉદ્યોગ. તો આ પ્રકારના ઉદ્યોગો માટે વિસ્તૃત બજારો, જુદા જુદા પ્રકારના કાચા માલ, ઉર્જાના સાધનો, કુશળ કારીગરો, વધારે મૂડી, ભારે યંત્ર સામગ્રી, પાકા માર્ગો, રેલ માર્ગ, વીજળીની પ્રાપ્તિ, પાણી, બેંકની અને વીમાની સગવડો વગેરે જરૂર પડે છે. તો મોટા પાયાના ઉદ્યોગોમાં કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો સ્વાભાવિક છે કે મોટા પાયાના ઉદ્યોગ છે, નામ જ ખાલી કાફી છે. શું? મોટા પાયાના ઉદ્યોગ. તો કે વિસ્તૃત મોટું બજારો ત્યાં હોય તો જ સ્વાભાવિક છે ને કે ઉત્પાદન જે કરશે એ વિતરણ વ્યવસ્થા તો કરવી પડશે ને, એ હોવા જોઈએ જેથી કરીને કાચો માલ જુદા જુદા મળી પણ રહે. પછી ઉર્જાના સાધનો હોવા જોઈએ કે પાણી છે, કોલસો છે, હે ને, પેટ્રોલિયમ છે, આ બધી વસ્તુ સરળતાથી મળતા હોય. ઉર્જાના સાધનો હોય, કુશળ કારીગર હોય, ટેકનિશિયન હોય એના. પછી વધારે મૂડી જોઈએ મોટા પાયાના ઉદ્યોગમાં, હે ને, મોટા મોટા મશીનો હોય તો સ્વાભાવિક છે કે મૂડી વધારે જોઈએ. ભારે યંત્ર સામગ્રી,
પાકા માર્ગો જોઈએ કે જેથી કરીને સરળતાથી શું થઈ શકે, ટ્રાન્સપોર્ટેશન થઈ શકે. રેલ માર્ગ જોઈએ, વીજળીની પ્રાપ્તિ જોઈએ, પાણી જોઈએ, બેંક અને વીમાની પ્રવૃત્તિ, કેમ કે મોટા પાયાનો ઉદ્યોગ છે, જોખમ પણ વધારે હોય ને, તો આ બધી વસ્તુઓ પણ વધારે જોઈએ. જેમાં લોખંડ પોલાદનો ઉદ્યોગ છે એ મોટા પાયાના આવે. પેટ્રો રસાયણ ઉદ્યોગો, ઓટોમોબાઈલ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે કક્ષાના ઉદ્યોગો છે. એટલે કે લોખંડ પોલાદ જે ઉત્પાદન કરવા માટે ઉદ્યોગ છે એ મોટા પાયાનો ઉદ્યોગ કહેવાય. પેટ્રો રસાયણના ઉદ્યોગ હોય, પછી ઓટોમોબાઈલ સેક્ટરના જે પણ કાંઈ ઉદ્યોગ હોય, રેડી, સિમેન્ટ ઉત્પાદનના ઉદ્યોગ હોય, તો આ બધા છે એ મોટા પાયાના ઉદ્યોગો કહી શકાય. અહીં વ્યવસ્થા તંત્ર અને ઉચ્ચ મૂલ્ય આધારિત તથા જટિલ પ્રકારનું હોય છે. એટલે કે અહીંનું જે વ્યવસ્થા તંત્ર છે એ ઉચ્ચ મૂલ્ય, વધારે મૂલ્ય ધરાવતું હોય અને જટિલ પ્રકારનું ગૂંચળાણ ભરેલું હોય. રેડી. અહીં ઉત્પાદનની ગુણવત્તા અને વિશિષ્ટીકરણ ઉપર વધુ ધ્યાન આપવામાં આવે છે. એટલે કે અહીંયા જે છે એ ઉત્પાદન જે પણ કાંઈ થાય મોટા પાયાના ઉદ્યોગોમાં, એમાં ગુણવત્તા અને વિશિષ્ટીકરણ, જે ચોકસાઈ, એની વિશિષ્ટતા છે એ ધ્યાનમાં રાખીને છે, એટલે કે એની ઉપર વધારે ધ્યાન આપવામાં આવતું. આ પ્રકારના ઉદ્યોગોમાં ચીજ વસ્તુનું ઉત્પાદન વધુ માત્રામાં થાય છે અને ઉત્પાદનોના વેચાણ અર્થે દૂરની વિસ્તૃત બજારોમાં મોકલવામાં આવે છે. એટલે કે જે મોટા પાયાના ઉદ્યોગો છે એમાં ઉત્પાદન પણ મોટા પ્રમાણમાં થતું હોય, કેમ કે મશીનરો એ બધું હોય તો મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય. તો સ્વાભાવિક છે કે આપણે જે સ્થાનિક બજાર છે એમાં તો પહોંચી જ નહીં શકાય, કે એમાં તમને બધું વસ્તુ વેચાઈ જશે તો થશે નહીં. તો એના માટે અમને છે ઉત્પાદન છે જેટલું પણ થયું છે એને દૂર વેચાણ માટે દૂર સુધી, વિસ્તારો સુધી મોકલવામાં આવતું હોય છે, પ્રદેશો સુધી. ઔદ્યોગિક ક્રાંતિ પછીના વર્ષોમાં આવા ઉદ્યોગોનો વિકાસ વધુ થયો છે અને વિશ્વના ઘણા દેશોમાં આ પ્રકારના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે. એટલે કે જે 18મી સદી પછી જે ઔદ્યોગિક ક્રાંતિ થઈ એ પછી જે મોટા પાયાનો ઉદ્યોગ છે એનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. રેડી. પહેલા બે ઉદ્યોગો હતા, પણ અત્યારે બહુ મોટા પ્રમાણમાં વધી ગયું છે. રેડી. અને ઘણા ખરા દેશોમાં પણ આ પ્રકારના ઉદ્યોગો પણ જોવા મળે છે. આમ અહીં માનવીની પ્રાથમિક પ્રવૃત્તિ અને માં ભૌગોલિક તત્વોનું પ્રાધાન્ય, જ્યારે દ્વિતીય પ્રવૃત્તિઓમાં માનવ નિર્મિત બાબતોનું મહત્વ જોવા મળે છે. એટલે કે આમ જોવા જઈએ તો પ્રાથમિક પ્રવૃત્તિઓમાં માનવીનો જે ભૌગોલિક બાબતો છે એનું વધારે પ્રાધાન્ય હોય, જ્યારે દ્વિતીય પ્રવૃત્તિમાં વાત કરીએ તો માનવ નિર્મિત બાબતોનું શું છે, મહત્વ વધારે છે. માણસે જે વસ્તુ બનાવેલી છે એનું મહત્વ વધારે હોય. અહીં આપણે આગળના પ્રકરણમાં માનવીની તૃતીય, ચતુર્થ અને પંચમ પ્રવૃત્તિ વિશે ચર્ચા કરીશું. એટલે કે જે આગળના ચેપ્ટર છે એમાં આપણે માનવીની ત્રીજી, ચોથી અને પાંચમી પ્રવૃત્તિ વિશે ચર્ચા કરીશું. અહીંયા આપણે કે કરી બે, પ્રથમ પ્રવૃત્તિ અને દ્વિતીય પ્રવૃત્તિ. આપણા માટે 5 ગુણનો સવાલ, ઉદ્યોગોનું વર્ગીકરણ. તો એમાં આવશે ગૃહ ઉદ્યોગ એટલે કે કુટીર ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ અને મોટા પાયાના ઉદ્યોગ. તો આ આપણે 3 ઉદ્યોગ યાદ રાખવાના છે. નેક્સ્ટ હવે છે આપણા સ્વાધ્યાયના પ્રશ્નો. રેડી. જો અહીં છે ને કીધું તું ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવો, આવી ગયું, બસ છેલ્લું લખી નાખવાનું 3. તો હવે આ જે છે એ સ્વાધ્યાય સોલ્યુશન છે એનો વિડીયો મિત્રો આપણે સરળતાથી આપણે મૂકી દીધો છે. રેડી. તમે જોઈ શકો છો ચેનલમાં, પણ તમને સરળતાથી તો મળશે નહીં. તો ટેન્શન નહીં લેવું. શું કરવાનું, આપણી એપ્લિકેશન છે ઓપન કરવાની. રેડી. હા, પ્લે સ્ટોરમાં જવાનું, વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન આપણે ઓપન કરી દેવાની. રેડી. ડાઉનલોડ કરીને 500K પ્લસ ડાઉનલોડર બતાવશે. ઓપન કરીને કરશો એટલે અહીંયા આવું કંઈક પેજ આવશે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો, ઘરે રહેતો હોય તમારો, જે માતા પિતાનો જે હોય. સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો તમે લોગિન થઈ જશો. હવે અહીંયા આવું કંઈક પેજ આવશે, એમાં આ ફોટા ભરશે એટલે અહીંયા જવાનું પેઇડ કોર્સમાં. ત્યાં મિત્રો તમને ધોરણ 12નું ફોલ્ડર મળશે. કયું? ધોરણ 12. આમ સ્ક્રોલ કરશો ને એટલે અહીંયા આવશે, જુઓ ધોરણ 12. ત્યાં જશો ને મિત્રો, ત્યાં તમને આ જે છે ને સ્વાધ્યાય એના સોલ્યુશનની PDF, આ છે બીજા વિષયના સોલ્યુશનની PDF મળશે, આ છે પરીક્ષા સમયે બોર્ડના IMP પેપરો એનું સોલ્યુશન બધું જ મળી જશે. ઇન શોર્ટ તમને ધોરણ 12નું, તમને આર્ટ્સનું તમામ વિષયોનું મટીરિયલ ત્યાંથી મળી જશે, કોમર્સનું પણ છે. રેડી. તો એ બધું ત્યાંથી તમને મળી જશે. બાજુમાં જશો ધોરણ 3 થી 12ના વિડીયોમાં, તો ત્યાં ક્લિક કરશો એટલે ધોરણ 12 આવી જશે. તો ધોરણ 12માં જશો તો ત્યાં તમને ભૂગોળ વિષયમાં જશો તો ત્યાં તમને પાઠના ચેપ્ટરના વિડીયોનો મળી જશે અને સ્વાધ્યાયવાળા વિડીયો પણ ત્યાંથી મળી જશે. ચેનલમાં તમને સીધા મળશે નહીં, કેમ કે મિત્રો આપણે હજારો વિડીયો છે તો બધા તો તમને સરળતાથી ના મળે ને. એટલે આ રીતના આખું તમને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન ટાઈપિંગ સાથેનું મળી જશે. રેડી.
ટાઈપિંગ સાથે, તો એ તમે ત્યાંથી મેળવી શકો છો. નેક્સ્ટ આપણો પાર્ટ છે 4, જેની ચર્ચા મિત્રો હવે આપણે આવતા લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.